પહેલા તો હું તમને બધાને જણાવી દઉં, હું સવાલ કરીશ તો તમે બધે જવાબ તો આપજો. હું તમારી વચ્ચે એક એવો ટોપિક લઈને આવ્યો છું જેને તમે બધા જાણતા જ છો. તેમને ભારતની સાથે સાથે વિદેશી કંપનીઓ પણ ખરીદી છે. તો તમારામાંથી કોને ખબર છે? કોણ? હા, રાઈટ આન્સર. મારું નામ વિવાન મિલનભાઈ દેસાઈ છે. મારા ટોપિકનું નામ રતન ટાટા છે. મંજિલ તો મળી જાય છે નસીબવાળાને, પણ મંજિલ તો મળી જાય છે નસીબવાળાને, મંજિલ તો મળી જાય છે નસીબવાળાને, પણ જે દિલ જીતી લે એને રતન કહેવાય છે, પણ જે દિલ જીતી લે એને રતન કહેવાય છે. 1991માં ટાટા ગ્રુપના ચેરમેન બન્યા બાદ તેમણે કંપનીને વૈશ્વિક સ્તરે પહોંચાડી. જેગવાર, લેન્ડ રોવર, કરોલ જેવી મોટી વિદેશી કંપનીઓ ખરીદી ભારતનું નામ રોશન કર્યું. એક સામાન્ય ભારતીય મધ્યમ વર્ગીય પરિવાર બાઇક પર સુરક્ષિત મુસાફરી કરવા માટે ₹1 લાખની ટાટાનો કાર બનાવવાનું પોતાનું વચન પૂરું કર્યું. મુંબઈની પ્રખ્યાત એટલે કે તાજ હોટલ પર થયેલા આતંકી હુમલા દરમિયાન તેમનો અદ્ભુત નેતૃત્વ બતાવ્યું. આસપાસના સ્થાનિક ફેરો સુધી પરિવારને આર્થિક મદદ અને સારવારની જવાબદારી વ્યક્તિગત રીતે ઉપાડી હતી. ઉદાહરણ તરીકે લઈએ તો મુંબઈની પ્રખ્યાત એટલે કે તાજ હોટલમાં રતન ટાટા સખ્ત આદેશ હતો. જો કોઈ રખડતું કૂતરું આશ્રિત એન્ટ્રેસ આવે તો તેને કોઈએ મારવું નહીં, પરંતુ તેની સાથે પ્રેમથી વર્તવું. તેઓ મૂંગા પ્રાણીઓ પ્રત્યે અત્યંત દયાળુ હતા. એકવાર બ્રિટનના કિંગ રતન ટાટાને બકિંગહામ પેલેસમાં લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ આપવા માટે આમંત્રિત કર્યા હતા, પરંતુ છેલ્લી ઘડીએ રતન ટાટાએ લંડન જવાનું કેન્સલ કર્યું. કારણ કે એમનો પાલતુ કૂતરો ખૂબ જ બીમાર હતો. તેમની માટે એવોર્ડ કરતાં તેમના પાલતુ કૂતરાની સેવા કરવી બહુ જ જરૂરી હતી. આપણે આપણા જીવનમાં 2 વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું: એક, મૂંગા પ્રાણીઓ પ્રત્યે દયા રાખવી, ઉનાળામાં પક્ષીઓ માટે પાણી મૂકવું. છેલ્લી પંક્તિ કહી મારી વાણીને વિરામ આપી. દોલત તો અહીંયા ઘણા કમાય છે, દોલત તો અહીંયા ઘણા કમાય છે, પણ દિલ જીતનાર ક્યાં બહુ જણાય. દોલત તો અહીંયા ઘણા કમાય છે, પણ દિલ જીતનાર ક્યાં જણાય છે. જેમના નામમાં જ ગુણોનું જતન હતું એવા ભારતનું રતન હતું. જેમના નામમાં જ ગુણોનું જતન હતું એવા ભારતનું રતન.